જો સવારે ઉઠતી ને 5 વાગે ઉઠાડતી માં, ત્યારે મને ગુસ્સો આવતો કે સુવા દો ને માં. પણ ઉઠીને થોડુંક કામ પતાવો આપણું, અને પછી માં રસોડામાં ગોરી બાંધીને ઊભી રહેતી ધ્યાનથી કે ચાલ એક બાજુ હું છું અને મારી માં 50 વર્ષની, મારી હું 15 વર્ષની ત્યારે કે 10 વર્ષની કે 15 વર્ષની, ને તે મારી માં મારી સાથે વલોણા વલોવતી, ઘમ ઘમ. છેલ્લે આખું બધું વલોવાઈ જાય ને ત્યારે એમ કહેતી કે હવે છેલ્લે છે ને એમ થોડુંક ઝેરવાનું છે. ઝેરવાનું એટલે જોરથી આંચકા આપવાના, ઘમ ઘમ, આમ જોરથી આંચકા આપવાના. અને તે સમયે આજે આ ઘમ ઘમ કર્યું છે ને એ આજ સુધી મને જવાબ આપે છે. દવાઓ નથી ખાવી પડતી મારે. હા, એ એક્સરસાઇઝ થઈ હતી. અને આજની બહેનો છે ને જીમમાં જાય. તમે તો કદાચ નહીં જતા હોય હિંમતનગરની બહેનો, પણ આજની બહેનો છે ને જીમમાં જાય. અરે જીમમાં જવાની જરૂર નથી બેન, તારા ઘરે કચરા પોતા કરી નાખ. હા, એક ટાઈમ કચરા પોતા કરી નાખ, બધી એક્સરસાઇઝ, તારા બધા જ હાડકા ને બધી બ્લોકેજ હશે ને બધું જ ખુલી જશે. આ ઘરમાં જ બધી વસ્તુઓ છે, શા માટે બીજી બાજુ દોડો છો? હા, આવો છાણા. હું તમને આ 2-3 વાત એટલા માટે કહીશ કે આપણા મા બાપ જે કરે છે ને, આ કદાચ યુટ્યુબના માધ્યમથી, મધુબેન પટેલ સાહેલી મંડળના યુટ્યુબ માધ્યમથી કદાચ કોઈ બેન કે જે જવાન હોય મારી દીકરી જેવી, અને એ સાંભળી જાય ને, એ ઉંમરની બહેનો જે 20 થી 25 વર્ષની, 30 વર્ષની, 40 વર્ષની બહેનો, એ જો સાંભળી જાય ને તો એને કાને વાત જાય ને તો એક બેન સુધરી જાય. છાણા થાપતા હતા અમે, છાણા થાપ્યા છે. પછી ઘાસની પૂરી આવે ને એને આમ નીચેથી હું નાખતી ને ઉપર મારો મામાનો દીકરો રાજુભાઈ કેચ કરતો.